રાજ્યમાં સવારે 2 કલાકમાં 121 તાલુકામાં પડ્યો વરસાદ। છેલ્લા 2 કલાકમાં અમરેલીના રાજુલામાં 6.02 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ભાવનગરના મહુવામાં 3.23 ઇંચ વરસાદ વરસ્યો। 6 થી 8 વાગ્યા સુધીમાં વલભીપુરમાં 2.05 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં સાવરકુંડલામાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો। લીલિયામાં 1.46 ઇંચ વરસાદ વરસ્યો છે તો ગળતેશ્વરમાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ઉનામાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે। જાફરાબાદમાં 1.14 ઇંચ વરસાદ વરસ્યો તો મહેમદાવાદમાં વરસ્યો 0.91 ઇંચ વરસાદ। સવારે 2 કલાકમાં 121 તાલુકામાં વરસાદ। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। જેસર બાલાસિનોરમાં 0.79 ઇંચ વરસાદ, બોટાદમાં 0.71 ઇંચ અને શહેરામાં 0.67 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। રાજુલામાં 2 કલાકમાં 6.02 ઇંચ વરસાદ વરસતા જ પાણી થઈ ગયું। 2 કલાકમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ રાજુલામાં વરસવાના કારણે નીચાણવાળા રસ્તાઓ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ભાવનગરના મહુવામાં 3.23 ઇંચ, વલભીપુરમાં 2 ઇંચથી વધુ, સાવરકુંડલામાં 1.77 ઇંચ, લીલિયામાં 1.46 ઇંચ, ગળતેશ્વરમાં 1.18 ઇંચ, જાફરાબાદમાં 1.14 ઇંચ વરસાદ વરસ્યો। મહેમદાવાદમાં 0.91 ઇંચ, જેસર બાલાસિનોરમાં 0.79 ઇંચ, બોટાદમાં 0.71 ઇંચ અને શહેરામાં 0.67 ઇંચ વરસાદ વરસ્યો છે।